અર્જન ભગત 14 વર્ષની બહુ નાની ઉંમરે સ્વામી હજી 9 ધોરણનો અભ્યાસ પૂર્ણ કરીને તો પાર્ષદ થઈ ગયા હતા. રાજકોટમાં ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી ધનુર્માસનો સમય હશે એટલે કથા કરવા માટે આવેલા. સ્વામી કથા કરતા હતા અને સહેજે મર્યાદા પ્રમાણે પાર્ષદો પાછળ બેઠા હોય એટલે અર્જન ભગત પાછળ બેઠા હતા. એમાં કોઈ હરિભગતને સંકલ્પ છો કે આ નાનકડા એવા નવા ભગત છે અને ભગત પાસે ધાબળી નહીં હોય, એટલે એક નવી ધાબળી બજારમાંથી લઈને આ ભગતને આપવું એટલે ઠંડી ઓછી લાગે. શિયાળાનો સમય, ભગત બજારમાંથી ધાબળી લઈ આવ્યા હરિભગત અને ગોપીનાથ પુરાણી સ્વામીને આપી. લ્યો આ ધાબળી તમે પહેલાં નવા ભગતને આપજો. એટલે ગોપીનાથ પુરાણી સ્વામીએ દેવપ્રસાદ સ્વામી હતા એમને આપી. લ્યો આ ધાબળી નવા ભગતને આપજો. દેવપ્રસાદ સ્વામીએ ભગતને ધાબળી આપી, પણ ભગત ધાબળી લઈને ધર્મશાળામાં આસને વહી ગયા અને આસને જઈને ધાબળી જોઈને રડવા લાગ્યા. આંખમાંથી આંસુડા પડી જાય. હવે સારી વસ્તુ જોઈને આંખમાંથી આંસુડા પડે? સારી વસ્તુ જોઈને તો અંતર આપણું હરખાય, મન આપણું મલકાય. પણ આ બાજુ અર્જન ભગતને સારી ધાબળી જોઈને આંખમાંથી આંસુડા પડી ગયા. થોડી વાર થઈ એટલે ગુરુબંધુ દેવપ્રસાદ સ્વામી ત્યાંથી નીકળ્યા. જોયું તો ભગત ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. એટલે ભગત પાસે ગયા ને પૂછ્યું, શું થયું ભગત, કેમ રડો છો? ભગત કાંઈ બોલ્યા નહીં. પછી પ્રેમથી સ્વામી પાસે બેસીને અર્જન ભગતને સમજાવ્યું ને કીધું કે આ નાનકડી એવી ધાબળીમાં તમે શા માટે રડવા લાગ્યા? અને ત્યારે અર્જન ભગતના મુખમાંથી શબ્દ નીકળ્યા, સ્વામી મહારાજની એવી આજ્ઞા છે કે સાધુએ ક્યારેય પણ રંગેલું કસુંબી વસ્ત્ર ઓઢવું નહીં. હવે એ ધાબળી જે હતી એનો છેડાનો ભાગ ખાલી જરીક એવા લીલા દોરાના ધાગાથી ગૂંથેલો હતો. સ્વામીએ કાતર મગાવી અને કાતરથી કપાવી નાખો. પાછી અર્જન ભગતને ધાબળી આપી. પ્રસંગ હાવ નાનો એવો સહેલો છે, પણ આમાં એ સંતની નાનપણથી જ કેવી ધર્મનિષ્ઠા હતી, ધર્મ પ્રત્યે કેવો લગાવ હતો એમના આપણને દર્શન થાય છે.